વાલા વિદ્યાર્થી મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉદાહરણ નંબર 16 જોઈશું. તો ઉદાહરણ નંબર 16 ની આ મુજબ રકમ છે. એ રકમ પ્રમાણે રનના સુષ્મા જોસેફ 1/4/16 1,28,96,080 મૂડી લાવી ધંધો શરૂ કરે છે. 1/10/16 8,000 ઉપાડ છે. રનના દર માસની આખરે 1200 ઉપાડ કરે છે. કરાર મુજબ 5% લેખે અને વાર્ષિક 10% લેખે ઉપાડ પર ને 5% લેખે મૂડી પર વ્યાજ આપવાનું છે. ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. રંજનાને 2% બોનસ આપવાનું છે. 31/3/17 રોજ નક્કી કરવામાં આવ્યું કે 3 લાખ રૂપિયા મૂડી રાખવી છે અને 2:1 પ્રમાણે વેચી. 31/3/17 ખોટ હતી 45,860. તો મૂડી ખાતાને ઉપાડ ખાતા બનાવવાના છે. તો આપણે એ પ્રમાણે મિત્રો જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ તો મૂડી ખાતાની અંદર મૂડી 1,28,96,080 લાવવાની છે. તો મૂડી ખાતાની જમા બાજુ 1,28,96,080 આપણે લખી નાખશું. પછી લખ્યું છે કે 1/10/16 8,000 ઉપાડ સુષ્મા કરે છે. રંજના દર માસની આખરે 1200 ઉપાડ કરે છે. તો મિત્રો એનું આ ભાગીદાર ઉપાડ ખાતામાં દર મહિનાની આખરી તારીખ લખી રંજનાના ખાનામાં તમારે 1200 લખી નાખવાના અને 1/10 વચ્ચે ખાલી એક એન્ટ્રી સુષ્માની 8,000 રૂપિયા ઉપાડ કરે છે એની લખવાની આવશે. એટલે એકદમ ઈઝી ભાગીદાર ઉપાડ ખાતું તમારું બની ગયું. આમ છે લાંબુ પણ એક જ મિનિટમાં બની જાય એવું છે. બરાબર. 1200 રૂપિયા ઉધાર દર મહિનાની આખર તારીખ લખી નાખું. 1/10 અહીંયા એક જ એન્ટ્રી સુષ્માની આવશે ને 31/10 પાછી રંજનાની આવી જશે. 10મા મહિનાની 2 એન્ટ્રી થશે. બાકી બધી કમ્પ્લીટ થઈ છે. ઉપાડ પર વ્યાજ લેખશો તો આનું અંતમાં છે એટલે 66/12 લેવાશે. 10% ગુણી તો 660 રૂપિયા વ્યાજ લખી નાખશું અને આનું PRN છેદમાં 100 મુજબ ગણશું તો 100 ગુણ્યા 12 કરી 10% 6 મહિનાનું 400 રૂપિયા વાત થાય. કારણ કે 1/10 થી ઉપાડી છે એટલે 10 11 ને 12 1 2 3 6 મહિના થાય એટલે 400 રૂપિયા એનું આવશે. તો એ જે છે 15,060 ટોટલ થશે. આ 8460 છે. આ ટોટલ એની મૂડી ખાતે લઈ જવાશે એટલે આ બાજુ 15,060 અને 8400 લખશો એટલે તમારું ઉપાડ ખાતું પૂરું થશે. હવે મિત્રો ભાગીદારની મૂડી આપણે લખી તો મૂડી ઉપર 10% વ્યાજ દેવાનું છે એ લખેલું છે. એકદમ ઈઝી છે. આના 10% કરો તો 12,800 એને 5% લેખે દેવાનું. 10% લેખે નહીં, સોરી, 5% લે 64 થાય. આના 5% 48 થાય. આના 5% 4,000 થાય. 10% 8,000 થાય તો 5% 4,000 થાય. કેલ્ક્યુલેટરમાં ગણવું હોય તો ગણી શકો છો ને મોઢે ગણવું હોય તો પણ ગણી શકાય એમ છે. આના 10% વ્યાજ લીખવું હોય તો કેટલું થાય? 8,000 છે. બધામાંથી એક મિનિટ કાઢી નાખો પછી અડધા કરી નાખો. 5% છે એટલે સીધા મૂડી પર વ્યાજ આવશે 6400, 4800 ને 8400, સોરી 4,000. વ્યાજે મૂડી પર જે વ્યાજ છે અને ઉપાડ પર વ્યાજ છે એ બંનેનું તમે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર જો આપણે એન્ટ્રી કરી તો સૌથી પહેલા નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર આપણે એની ખોટ આપી છે 45,860 ઉધાર બાજુ લખાશે. નફો આપ્યો હોય તો આપણે કઈ બાજુ લખી? જમા બાજુ. અત્યાર સુધી બધા જમા બાજુના દાખલા આવ્યા. પહેલો દાખલો છે તે ખોટ ઉપર આવ્યો. હવે રંજનાને ઉપાડ પર વ્યાજ જે છે એ હંમેશા ધંધાની આવક થાય એટલે આ 660 ને 400 એ જમા બાજુ આવશે અને મૂડી પર જે વ્યાજ છે આજે ગણ્યું તે ધંધાની ખોટ થાય કારણ કે આપવું પડે ઉધાર બાજુ આવશે. તો એ ઉધાર બાજુ 15,200 આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર લખશું. જ્યારે ઉપાડ પર વ્યાજ હંમેશા જમા બાજુ લખાય 1,060. તો આ બાજુનું ટોટલ મારશું તો 61,060 આવશે અને આ બાજુ તમારા 60,000 ખૂટશે. તો 60,000 ખૂટે એને આપણે એનું પ્રમાણ જે આપેલું છે નફા નુકસાન 5:3:2 ના પ્રમાણમાં વેચીએ તો આટલી ખોટ આવે. કારણ કે નફો નથી, ઉધાર બાજુ આવે તો નફો આ બાજુ ખૂટે છે એટલે એની ખોટ છે અને એ ખોટ આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ક્યાં લઈ જશું? ભાગીદારના મૂડી ખાતામાં. ખોટ છે એટલે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે. અહીંયા લખી નાખવાનું 30,000, 18,000 ને 1200 રૂપિયા. બરાબર છે મિત્રો. હવે આપણે જોઈએ તો અહીંયા 12,000 ને આ બે રકમ કઈ રીતે આવી એના માટે આગળ જોઈએ તો
લખ્યું છે કે બોનસ આપવાનું, તો બોનસ નહીં મળે, કારણ કે ખોટ થાય. નફો હોય તો જ બોનસ આપવાનું છે, એટલે વર્ષના અંતે ખોટ થવાથી રંજનાને બોનસ મળશે નહીં, એમ લખી નાખવાનું. છેલ્લી સૂચના છે કે 3 લાખ રૂપિયા તો રાખવા જ, તે પાછા 2:1 પ્રમાણ 2:1 પ્રમાણમાં રાખવા, એમ સૂચના લખી છે. તો મિત્રો આટલી મૂડી તો રાખવાની, એટલે એ મૂડીને બાકી આગળ લઈ ગયા કહેવાય. આમ તો આપણે ટોટલ મારીને પછી વધે તો બાકી આગળ લઈ ગયા આવે. આમાં એવું નથી. આમાં પહેલેથી મૂડી આપી દીધી છે કે તમે વર્ષના અંતે આટલી મૂડી 3 લાખ રાખવી, એટલે બાકી આગળ લઈ ગયા તરીકે આપણે શું કરવાનું, એ ત્રણેયને 2:1 પ્રમાણે વેચીને લખી નાખવાનું. 1,20,000, 1,20,000 ને 60,000, એમ તમારે શું કરવાનું છે, વેચી નાખવાની છે. ધ્યાન રાખજો, બધા દાખલામાં એવું આવતું હતું, આપણે બંને બાજુ ટોટલ મારી દીધા અને આ બાજુ ટોટલ મારી પછી આ બાજુ ખૂટતી રકમ આપણે શું કરતા હતા, બાકી આગળ લઈ જવાનું આવતા. પણ આમાં એવું નથી. આમાં 3 લાખ રાખવા એમ ફરજિયાત કીધું છે, એટલે બાકી આગળ લઈ આ છે ને આખરની મૂડી કહેવાય. બાકી આગળ લઈ ગયા છે એ આટલા આપણે 3 લાખ રાખવાના છે, એટલે આપણે પહેલેથી લખી શકીએ. 2:1 પ્રમાણે પણ દીધું છે, એ પ્રમાણે લખી નાખીએ. હવે જો ટોટલ મારીએ તો આનું નાનું તો અહીંયા 72,000 થશે, બરાબર છે. અત્યારે 12,000 ન લખો, પછી લખશું. અહીંયા 72,000 થશે, અહીંયા આટલા 1,46,400, 1,65,60 થશે. તો આ બાજુ આપણે ટોટલ મેળવવા માટે આ બંને બાજુ આટલા ખૂટશે. આ બાજુ ટોટલ 84,000 થશે, અહીંયા 72,000 થશે. તો અહીંયા ખૂટવા માટે આપણે 12,000 રૂપિયા લખવા પડશે. શું કરવું પડે? 12. જમા બાજુ 2 જણના, જમા બાજુ છે એ 2 જણાની રકમ ખૂટશે, એટલે જમા બાજુ છે આ રકમ ખૂટશે, એટલે રોકડ લઈ આવે ધંધામાં. આમાં ચોખ્ખું લખ્યું છે સૂચના કે જે આ 3 લાખ રાખવાના છે, એમાં જે રકમ ખૂટશે એટલી ભાગીદારો લઈ આવવાની, અને કોઈની રકમ વધે તો લઈ જવાની. તો આ બંનેનું આ પ્રમાણે ટોટલ આ મુજબ કરતા આટલી રકમ ખૂટે, એટલે એ ભાગીદાર રોકડ લાવશે. એટલે રોકડ ખાતે આટલા 640 રંજના ખાતે અને સુષ્મા ખાતે 45,600 લખાશે. એટલે આ ભાગીદારને કાંઈ લઈ આવવા નથી. હમણાં 84,000 થાય છે એના, આ બાજુ એ લઈ જશે, એની રકમ વધારે થઈ જાય છે. તો આ 12,000 રૂપિયા એ ખૂટે છે, આપણે લખી નાખશું. એ પણ રોકડ ખાતે લખાશે, કારણ કે આ 12,000 રૂપિયા છે ને ધંધામાંથી લઈ જશે, એટલે એના જમા બાજુ ઉધાર બાજુ એની બાજુ લખાશે. અને એ સૂચના લખી નાખવાનું. હવાલા આપ્યા પછી ખોટી રકમ રંજના 30,660 અને સુષ્મા 45,600 લાવશે, આ લાવશે, અને જોસેફ છે 12,000 લઈ જશે. તો આ પ્રમાણે મિત્રો રકમ થશે. તો હવે આ સ્વાધ્યાય છે એ તમારું છેલ્લું આ દાખલો હતો છેલ્લો. હવે બાકીના તમે સ્વાધ્યાયના ગણજો. જો ના આવડે તો તમે કોમેન્ટ કરજો, તો હું તમને લખીશ. આ છેલ્લો દાખલો અગત્યનો છે, ધ્યાન રાખજો. એવો દાખલો સ્વાધ્યાયમાંથી ગણજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. હવે પછી નેક્સ્ટ નવું સ્વાધ્યાય શરૂ કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.